કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમ. આપણે મિત્રો ગયા વિડીયોની અંદર સ્વાધ્યાય 8.1 ની શરૂઆત કરી હતી, જેમાં આપણે સરવાળાના દાખલા શીખ્યા હતા. અને હવે આપણે શીખવાના છે આ વિડીયોની અંદર બાદ બાકી કેવી રીતે કરવાની. જો પદાવલી આપણને આપેલી હોય તો બાદ બાકી કેવી રીતે કરવાની. સરવાળા તો બહુ સાદા નીકળ્યા, સિમ્પલ નીકળ્યા. બાદ બાકી પણ કંઈક એવી જ છે. માત્ર તમારે એક જ જગ્યાએ ભૂલ નહીં કરવાની. એક જગ્યાએ ભૂલ નહીં કરો તો બધી જગ્યાએ ભૂલ ક્યારેય નહીં કરી શકો. બરાબર છે? ચાલો સાહેબ તમને શીખવાડશે હવે કે તમે કઈ જગ્યાએ ભૂલ બધાય કરો છો અને હવે તમારે ભૂલ નથી કરવાની. ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો. આપણે શું કરવાનું તો કે ભાઈ જો તમને બે કૌંસની અંદર બે પદાવલી આપેલી છે, વચ્ચે તમને મસ્ત મજાનું માઇનસ નિશાની આપેલી છે. તો મિત્રો યાદ રાખજો, આપણે ભૂલ એ નથી કરવાની. જ્યારે આપણે કૌંસને અલગ અલગ કરીએ છીએ ને, જ્યારે આપણે કૌંસને આપણે છૂટા પાડી દઈએ છીએ, આપણે કૌંસને ગાયબ કરી દઈએ છીએ અને બંને બે પદાવલીમાંથી આપણે આખી એક પદાવલી કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે માઇનસની પછી જે પણ કૌંસ છે ને એ કૌંસમાં નિશાનીઓને ચેન્જ કરવાની જિંદગીમાં ક્યારેય ભૂલાવી ન જોઈએ. બરાબર છે? સમજાવું છું શું કહેવા માંગુ છું. ચાલો આપણે સૌથી પહેલાં તો કૌંસને અલગ અલગ કરીએ. તો આગળનો કૌંસ છે તો એવો ને એવો રહેશે, એમાં કંઈ ફેરફાર નહીં આવે. 3a² -2b² -4ab. આગળના કૌંસમાં કોઈ ચેન્જ થશે નહીં. અહીંયા માઇનસ છે તો માઇનસ અને 3b², તો 3b². અહીંયા પ્લસ કરી દેવું પડે. યાદ રાખજો, જ્યારે પણ કોઈ કૌંસની બહાર માઇનસ હોય ને તો કૌંસના અંદરના પદોની નિશાનીઓ ચેન્જ થાય. જેમ કે 3b² જે પ્લસમાં હતું એ કેવું બની ગયું? જો તમે માઇનસ બની ગયું. a² માઇનસમાં હતું એ શું બનશે? હવે +a² બનશે. અને +ab છે ને એ -2ab થશે. +2ab છે એ -2ab થશે. બરાબર છે ને? નિશાનીઓ ચેન્જ કરવાની ભૂલાય નહીં. હવે કરી દેવાના સરખા સરખા પૂછડાઓને સરખા, એટલે સરખા સરખા પદને સમાન કરવાના. એની પહેલાં આપણે થોડીક પેન જાડી કરીએ, મજા નથી આવી રહી. ઓકે ચલો ભાઈ, 3a². નું બીજું કોઈ પદ દેખાય છે? નથી. આ રહ્યું દેખાય છે ને ભાઈ, આ રહ્યું +a². કરી દો ભેગા. હવે b² વાળા કરો ભેગા. આ 2 -2b² -3b². સરખા પૂછડાવાળા હોય ને, સરખા ચલવાળા એને સમાન હોય ને, એને આપણે કરવાના ભેગા. -4ab -2ab. ઓકે કરો એને ભેગા. -4ab -2ab. તમે જોઈ શકો છો એવી રીતે કે ભાઈ આ સરખા સરખા સજાતીય પદો, આ પણ સજાતીય અને આ પણ સજાતીય, આવા આપણને 3 ગ્રુપ મળી જાય છે. હવે આનું પ્લસ માઇનસ કરવાનું છે. 3 અને 1નો સરવાળો કરો તો 4, એટલે 4a² થશે. -2b² -3b². એને નિયમ છે માઇનસ માઇનસ પ્લસ થાય, નિશાની મોટી સંખ્યાને મૂકવાની. તો 3 ને 2 5 કરવાના. નિશાની આવશે મોટી સંખ્યા, મતલબ કે 3ની આગળ માઇનસ છે એટલે -5b². -4 -2 ફરીથી માઇનસ માઇનસ પ્લસ, 4 ને 2 6 અને પાછળ પૂછડું આવે જોડાઈને -6ab. આ તમારો જવાબ થઈ ગયો મસ્ત મજાનો. આ જ રીત આપણે શીખવાની છે. દાખલો આપણે ખાલી એક જ શીખવાનો, કાં તો બે જ શીખવાના, પણ એવી રીતે શીખવાનો કે કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. એવા આપણને 700 800 1000 દાખલા આપે ને તોય આપણે એને શાંતિથી મસ્ત રીતે પૂરા કરી શકીએ. આ જ ગણિતનો મેન નિયમ છે સાહેબ. એને 10 દાખલા કરવા કરતાં 2 દાખલા કરો ને, પણ વ્યવસ્થિત કરો, પરફેક્ટ કરો, કોન્સેપ્ટને સાથે કરો અને સમજીને કરો તો બધુંય ક્લિયર થઈ જાય. ચાલો બીજું કરવા માટે જઈ રહ્યા છે આપણે. હવે રકમ લખીએ છીએ. રકમ 5mn -3m² +2n². ક્લિયર છે? હવે પાછળ જે ચેન્જ છે એ બધું પાછળ થવાનું. -5m² -3n² છે, માઇનસનું પ્લસ થઈ જાય તો +3n². પ્લસ છે તો -2mn. હવે કરો સજાતીય પદોને ભેગા ભેગા. તો mn વાળા પદ ક્યાં ક્યાં છે? તો કે આ mn નું પદ આ રહ્યું અને બીજું આ રહ્યું, તો એને કરી દો ભેગા. 5mn માઇનસને લઈને જવાનું ભાઈ, નિશાનીઓને ભેગા ભેગા લઈને જવાનું, એકલા ક્યારેય ભાગવાનું નહીં. હવે m² વાળા ક્યાં છે? તો કે આ m² વાળું અને આ બી છે બીજું m² વાળું, એને કરો ભેગા. -3m² અને બીજું છે -5m². હવે n² ના કરો ભેગા, તો ભાઈ 2n². અહીં છે +3n². ક્લિયર છે? હવે કરો પ્લસ માઇનસ. 5માંથી 2 જાય તો 3 વધે. 3mn આપણો જવાબ. અહીંયા -3m² -5m². 3 પણ માઇનસમાં, 5 માઇનસમાં. માઇનસ માઇનસ પ્લસ થાય છે
5 ને 3 8 કરી દેવાનું, માઇનસ મૂકવાનું ભાઈ m², અને +2 +3 પ્લસ તો પ્લસ જ થાય ને, તો 3 ને 2 5 n², 3 ને 2 5, પાછળ પૂછડું કયું છે આપણું n²નું, તો n²નું જ મૂકવાનું છે. જવાબ આપણો રેડી છે. ત્રીજો દાખલો કેટલો સિમ્પલ, જુઓ તમે કેટલો સિમ્પલ દાખલો, એને મજા આવી જાય. જો કરીએ છીએ આને આપણે અલગ પેનથી કરીએ. 5x - 6y - 2 માઇનસ છે તો અહીંયા -7 થઈ ગયું, +3y એટલે માઇનસ કરવું પડે, -4x એટલે પ્લસ કરવું પડે. કરો પ્લસ વાળા ભેગા, 5x અને 4x કરો ભેગા, x વાળા ભેગા 5x + 4x, y વાળા કરો ભેગા -6y, તો અહીંયા -3y. ગોઠવણી કરવાની ભાઈ, ગોઠવણી -2 - 7, -2 - 7, 5 ને 4 9x, ઓકે ડન છે. -6y -3, માઇનસ પ્લસ 3 ને 6 કરો તો 9 થશે, નિશાની મૂકવાની માઇનસની, -9y, માઇનસ ફરી પ્લસ 2 ને 7 9. જોજો તમે અહીંયા બધી જગ્યાએ 9 9 9 દેખાઈ રહ્યા છે ને, તો 9ને આપણે કોમન કાઢી શકીએ. હો, બધામાં 9 9 9 છે એટલે 9 કોમન કાઢો તો અંદર વધશે એટલે ખાલી અહીંયા x, અહીંયા આમાંથી 9 બહાર નીકળી ગયા તો અહીંયા y વધશે, આમાંથી 9 બહાર નીકળી ગયા તો શું વધશે, કંઈ નહીં, એટલે 1 વધે. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો આગળ વધીએ છીએ ધીરે ધીરે પાછા. ચાલો જોજો ખાસ સમજો. 6a² 6a - 5b - 4c - 3c, પ્લસ છે તો -3b, પ્લસ છે તો -4a. ઓકે કરો ભેગા 6a - 4a. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો, બરાબર છે, તમને કોઈ રોકી શકે નહીં. -5b - 3b -5b - 3b, -4c - 3c -4c -3c. 6 માંથી 4 કાઢો ને તો 2 વધે, 2a. -5 - 3 -8b, 4 અને 3 પ્લસ કરો તો 7 થાય, 7c. ડન છે, પિક્ચર પૂરું. ચાલો ભાગીએ છીએ આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. સેમ ટુ સેમ દાખલા આવે છે ભાઈ, થોડા ઘણા ચેન્જ કરવાના છે, બાકી બધું કંઈ છે નહીં. ચલો 3x² + 4x + 5 - x², માઇનસનું પ્લસ કરવું પડે x, માઇનસનું ફરી પ્લસ કરવું પડે 3. કરો ભેગા x² વાળા પદ 3x² અને -x², તો કરો ભેગા 3x² - x² + 4x + x એટલે કે 1x કહેવાય, +5 + 3. ચલો પતી ગયું ભાઈ, પિક્ચર થઈ ગયું અહીંયા પૂરું. 3માંથી 1 જાય કંઈ નહીં એટલે અહીંયા 1 કહેવાય. હો, 3માંથી 1 જાય કેટલા વધે, 2x² વધે, +4x + 1x, 4 ને 1 5x, +5 + 3 +8. જવાબ આપણો આવી ગયો છે. આગળ વધી ગયા છે આપણે ધીરે ધીરે. ચાલો ભાઈ 5x - 6x² -1. આગળનું તો સેમ, જેમાં કંઈ ચેન્જ નથી, આગળનું તો કંઈ ચેન્જ નથી કરવાનું આપણે, આગળનું એવું ને એવું જ રાખશું. અહીંયા માઇનસ છે એટલે માઇનસ, અંદરના બધાય બદલો. -2 છે +2 કરો, +4x છે -4x કરી નાખવાનું છે. ચલો x વાળા પદ કરવાના ભેગા, તો અહીંયા 5x, અહીંયા -4x. હવે x² વાળા કરો ભેગા, તો -6x² -x², -1 અને +2, -1 અને +2. 5માંથી 4 ને કાઢો મારા ભાઈ, 1 વધે એટલે 1x, -6 અને -1x² એટલે 6 અને 1નો સરવાળો કરો તો કેટલા આવે, 7 એટલે -7x², -1 + 2 +- 2માંથી 1 જાય તો 1 વધે, નિશાની મોટી સંખ્યાને મૂકવાની, પ્લસ મૂકવું પડશે કારણ કે 2ની આગળ પ્લસ છે અને 2 મોટી સંખ્યા છે. ઓકે, આ આપણો જવાબ થઈ ગયો. ચાલો લાસ્ટ દાખલા પર પહોંચી ગયા છે આપણે. ખૂબ ઝડપથી કામકાજ કરેલું છે. ચાલો આગળનો કૌંસ એવો ને એવો આવશે, 4x - 2 + 6x² માઇનસ કરો તો અંદરનું બધું ચેન્જ કરવાનું, પ્લસ છે તો માઇનસ કરવાનું, માઇનસ છે તો પ્લસ કરવાનું. ડન છે. હવે x વાળા પદને ગોતો. ચાલો 4x - x,
એટલે 4x - x ભેગા, પછી -2 અને +3 એ ભેગા, પછી x સ્ક્વેરવાળાને કરો ભેગા, એને એ કેમ દૂર દૂર ભાગી રહ્યા છે ભાઈ, એને કરો ભેગા. 4x માંથી 1x જાય તો કેટલા વધે? 3x વધે. +3 - 2, 3 માંથી 2 જાય તો 1 વધે. નિશાની મોટી સંખ્યાની, મોટી સંખ્યા તગડો છે, તગડા આગળ પ્લસ છે તો પ્લસ કરો, +1 આવશે. +1 આપણે કમ્પ્લીટ લખ્યું નહીં, +1. 6x² પ્લસમાં છે અને 8x² માઇનસમાં છે. પ્લસ માઇનસ માઇનસ થાય, 8માંથી 6 જાય ને તો 2 વધે. નિશાની મોટી સંખ્યાની, 6 અને 8માંથી કઈ સંખ્યા મોટી ભાઈ? બોલો તો, બોલો, તમે બોલો. 8 ને કે 6? 8 જ ને સાહેબ. ઓકે, તો 8 આગળ માઇનસ ને અહીં શું મૂકી દેવાનું? માઇનસ. આવું કરો ને તોય તમારો જવાબ થઈ ગયો. અને તમે લોકો આવું કરો ને નિયમ પ્રમાણે તમે જતા હોય એક ટાઈમે, બરાબર ને, તો પહેલાં આવે x² પદ એટલે કે -2x², પછી આવે એક x વાળું એટલે કે 3x એટલે +3x, અને છેલ્લે અચળ પદ. આ આપણી ખરેખર ગોઠવણી આવી કરવી પડે, પણ ઉપરનું કરો ને તોય સાચું, હે ને? જોજો, આ કરો ને તોય ખોટું કોઈ ના આપી શકે, અને આ કરો ને તોય તમને ખોટું કોઈ ના આપી શકે. બંને આન્સર આપણા સાચા છે. બંને આન્સર કેવા છે આપણા મિત્રો? સાચા છે. ડન છે ને? તો આવી રીતે આપણે બાદ બાકીને કરવાની થાય છે. સરવાળા આપણે આની આગળના વિડીયોમાં શીખ્યા મિત્રો, અને બાદ બાકી આપણે આ વિડીયોમાં શીખ્યા. બંને વિડીયો એટલા બધા મહત્ત્વપૂર્ણ છે, ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે આગળ ધોરણ 9માં જશો, ધોરણ 10માં જશો, ત્યારે આવી ઘણી બધી પદાવલીઓમાં નિશાનીઓ ચેન્જ કરીને કામ કરવાનું હોય, સજાતીય પદોને સાથે રાખીને કામ કરવાનું હોય. તો એટલા માટે તમારે આ શીખવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે આની પછીના વિડીયોની અંદર 8.2ની શરૂઆત કરીશું, અને એમાં કયા દાખલાઓ છે, કેટલા સિમ્પલ દાખલાઓ છે, બરાબર ને? ગુણાકાર તો મિત્રો આલિયા માલિયા છે, લલ્લુ પંજુ દાખલા છે, મજા આવી જવાની છે, બરાબર છે ને? એને એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ શીખવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે આની પછીના વિડીયોમાં એ દાખલાઓને શીખીશું. ત્યાં સુધી તમને વિડીયો કેવો લાગ્યો ને એ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. તમને વિડીયો ગમ્યો હોય ને, અને ગમ્યો જ હશે મિત્રો, તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને ખતરનાક રીતે એમના મોબાઈલમાં શેર કરી દેજો, જેથી મિત્રો મોબાઈલની સ્ક્રીન તૂટીને આ દાખલાઓ ડાયરેક્ટ બહાર આવે અને વિદ્યાર્થી દાખલાને કરી શકે. ક્લિયર છે ને? આપણો એ જ પ્રયાસ છે કે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ જે બિચારા ક્લાસ જઈ શકતા નથી, પણ ભણવું છે, એમને ગાઈડન્સ નથી મળતું, તો એવા તમામ વિદ્યાર્થીઓ ફ્રી ઓફ કોસ્ટમાં ઘરે બેઠા ચા પીતા દાખલાઓને જોઈ શકે ને, એવી આપણી સગવડતા આપણે આપીએ છીએ. તો એટલા માટે મિત્રો ખરેખર આ વિડીયોને ખતરનાક રીતે શેર કરો, જેથી દરેકને તમે પણ પોતે પણ હેલ્પ થઈ શકે. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.